પાદરિયા ગુનેગાર હતા અને એ હાજર થયા પછી ગઈકાલે મારા ઉપર એમણે ગુનો દાખલ કરાવ્યો છે, તો એના માટે હું સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યો છું. શું રજૂઆત છે? મારી રજૂઆત એવી છે કે સાહેબ, આ ગુનેગાર છે એ 9 દિવસ ફરાર હોય અને આવીને સીધા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા અને મારી ઉપર ગુનો દાખલ કર્યો છે. અને હજી મને એવી દહેશત છે કે આ માણસ ગુના કરવામાં પંકાયેલ છે, જૂનો રીઢો ગુનેગાર માણસ છે અને હજી મારી ઉપર હુમલો કરાવે એવી મને દહેશત છે. ગુના તો નોંધાયા છે, પણ એનકેન પ્રકારે એ લોકોએ સંબંધો વગનો ઉપયોગ કરી અને એને રફે દફે કરી નાખેલા છે. જયંતિભાઈ, હાલ તમે ગુનેગાર છો, ગુનો નોંધાઈ ગયો છે, આરોપી સામેથી પોલીસ પાસે આવે છે. સાહેબ, હું ગુનેગાર છું જ નહીં, મારી ઉપર તો ખાલી ષડયંત્ર કરવામાં આવ્યું છે. મને તો ત્યાં મારી ઉપર હુમલો કર્યો અને હવે મારી ઉપર ફરિયાદ કરી છે, બોગસ ફરિયાદ છે. હું ગુનેગાર છું જ નહીં, મારે કંઈ બીવાની જરૂર નથી. એફઆઈઆર થઈ ચૂકી છે, હાલમાં તો તમે અત્યારે આરોપી છો. પોલીસ કમિશનર સાહેબને કહેશો કે મને બેસાડી દો અહીંયા? કાંઈ વાંધો નહીં, જો હું ગુનેગાર આવીશ તો મને બેસાડી દે, મને કાંઈ વાંધો નથી. હા, ધરપકડ કરવાની હોય તો ઓરી લઈશ. પોલીસ ચોર છે એવું છે નહીં, બધાય પોલીસ સરખા નથી હોતા. મેં માત્ર ને માત્ર પીઆઈ પાદરિયા વિશે કીધું હતું. પોલીસ ઉપર મને 100% ભરોસો છે, તો જ હું અત્યારે અહીં ઊભો હોય. સંબંધના દાવે ઘણી વખતે ખાતાના માણસ હોય અને થઈ શકતું એવું મારો અંદાજ છે. હું અત્યારે રજૂઆત કરવા આવ્યો છું. મને કહેશે તો હું હાજર થઈ જઈશ. મને જાણ કરવામાં નથી આવી. કાલે મેં સોશિયલ મીડિયામાં જોયું કે મારા વિરુદ્ધમાં આ ગુનેગાર પીઆઈ પાદરિયા સિંહની જેમ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટું ટોળું લઈ અને હાજર થઈ અને એવી એન્ટ્રી નાખી અને એણે જે જાણે પોતે મોટો ડોન હોય એ રીતથી એણે તાલુકા પોલીસ સ્ટેશનમાં શૂટિંગ કરી અને એને કોઈ ખોફ કે કોઈ બીક ન હોય એ રીતથી એણે જે કર્યું. એટલે મને રાતે જાણવા મળ્યું કે મારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ખોડલધામ વિશે તમે પણ કાંઈ બોલ્યા છો એવું ફરિયાદમાં ઉલ્લેખ છે. ખોડલધામમાં નરેશભાઈ અને પીઆઈ પાદરિયા અંગત છે એ હું બોલ્યો છું અને છે એ અત્યારે કહું છું, બીજું કાંઈ બોલ્યો નથી. મને માથામાં ઇન્જરીમાં 7% આવ્યા છે, એટલે હજી એ ટાંકા છે જ મારે. એનું ડ્રેસિંગ ડેઇલી હું કરાવું છું. હથિયાર હતું ને હતું. મેં મારી નજરે જોયેલું છે. સીસી કેમેરા ખૂબ દૂર હતા, એના કારણે ક્લિયર દેખાતું નથી. પણ હથિયાર એને મને માર્યું ત્યાર પછી પણ એને પેન્ટના સાઈડમાં ભરાયું, એ પણ મારું ધ્યાન હતું. તમે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે તમે કહો છો હથિયાર નથી, પોલીસે તપાસ કરી, પોલીસને ક્યાંય પણ પ્રકારે હથિયાર કે એવું કંઈ મળી નથી. મેં ફરિયાદ કરી છે, હું સાચો છું. એ વિષય પોલીસનો છે. મને પોલીસ ઉપર ભરોસો છે કે મને ન્યાય મળશે.